સાહેબ, ડેન્ગ્યુ તાવ શેનાથી થાય અને તેના માટેની કાળજી શું હોય છે? ડેન્ગ્યુ તાવ એડિસ મચ્છરથી થાય છે. આ ઘર કે બિલ્ડિંગોની આજુબાજુમાં જે વરસાદનું પાણી ભરાય છે એમાં એનો ઉપદ્રવ થતો હોય છે. તો આ ઉપદ્રવ અટકાવવા માટે પાણીનો નિકાલ કરવો જોઈએ અને એસએમસીમાં જાણ કરી અને દવાનો છંટકાવ કરાવી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય છે. લક્ષણો શું હોય છે સાહેબ? ભારે તાવ આવવો કે જે 4 થી 5 દિવસ સુધી આવે છે, સાથે વધારે થાક લાગવો, માથા અને શરીરમાં દુખાવો થવો અને ક્યારેક ઉલટી અને પેટમાં દુખાવો થવો. સાહેબ, આમની સારવાર શું હોય છે? આમની સારવારમાં મુખ્યત્વે પાણી પીવું જોઈએ, કેમ કે વધારે તાવ આવવાના કારણે શરીરમાં પાણી ઘટી જાય અને બીપી ઘટતું હોય છે. તો 3 થી 4 લીટર રોજનું પાણી પીવું જોઈએ અને નજીકના ડોક્ટર પાસે યોગ્ય રિપોર્ટ કરાવવા જોઈએ. સાથે બ્લડ પ્રેશર રોજ મપાવવું જોઈએ અને જરૂર જણાય તો દવા લેવી જોઈએ. ઓકે સાહેબ, દાખલ ક્યારે થવું જોઈએ? જો વધારે ઉલટી ચાલુ થાય, પેટમાં દુખાવો થાય, વધારે થાક લાગે, બ્લડ પ્રેશર ઘટી જાય અથવા કોઈ પણ ભાગેથી લોહી નીકળવાનું ચાલુ થાય, જેમ કે ઉલટીમાં, સંડાસ પેશાબમાં લોહી નીકળવાનું ચાલુ થાય તો દાખલ થવું જરૂરી છે.